ઘણું નથી આવતું પણ છતાં ગાવાની મોજ થઈ જાય. મજા આવી ભલે થોડું કામ એ દાતાના ગામ અને ચાવડા આનાભાઈ ધનાભાઈ નામ એમના તરફથી પણ 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. નવી ફોટ ગામ અને પિંડારિયા દાદુભાઈ નારાયણભાઈ નામ એમના તરફથી 1500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. નવી ફોટ ગામ ને પિંડારિયા હર્ષીભાઈ નથુભાઈ નામ એમના તરફથી 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. નવી ફોટ ગામ ને પિંડારિયા હરદાસભાઈ નારાયણભાઈ નામ એમના તરફથી 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. નવી ફોટ ગામ ને પિંડારિયા પૂજાભાઈ આનાભાઈ નામ એમના તરફથી 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. નવી ફોટ ગામ ને પિંડારિયા હેબાભાઈ રાણાભાઈ નામ એમના તરફથી 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. નવી ફોટ ગામ ને પિંડારિયા ખીમાભાઈ કાનાભાઈ નામ એમના તરફથી પણ 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. બોલ તમને હવે એમ નહીં. હા છે હા જે મોટો બોલ બાકી. અને બીજું એક કે હનુમાનજી મહારાજ જ્યારે લંકાની અંદર સુનીભાઈ સીતાજીની શોધ કરવા ગયા, સીતાજીની શોધ કરીને પાછા આવ્યા
ત્યારે વાનરો એને પૂછ્યું કે હનુમાનજી મહારાજ લંકા કેવી છે ને માં સીતા કેમ છે? અને જેમ જાહરે ચીઠી લઈ કીધી ને એમ સીતાજીએ પણ એક ચીઠી લઈ કીધી અને ચીઠીમાં લખ્યું હતું કે છે પ્રતિગમણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની વાસ પણ સરકો તણા રખવાડ છે કંચન તણાઈ થાર મહી પશુ રુધિર પીરસાઈ છે હે દશરથ તણા કુંવર મારા એક એક દિવસ એક એક યુગ સમા જાય છે. આવું જો હનુમાનજીનું વચન સાંભળ્યું ને ત્યાં તો વાનરોના રૂવાડા ઊભા થઈ ગયા અને એમ કીધું કે હનુમાનજી મહારાજ આવી લંકા હોય ને એને તો હળગાવી નખાય. અને તેથી હનુમાને જવાબ આપ્યો ઈ કે અડધી તો હળગાવીને આવ્યો કે અડધી તો હું હળગાવીને આવ્યો. અને તેથી વાનરો એમ કીધું કે રાવણ બહુ મોટા મોટા બળગા મારે છે તમે એકલા હાથે અડધી લંકા સળગાવી નાખી. અને તેથી હનુમાને જવાબ આપ્યો તો કે મિત્રો મારું કામ નથી કે હું લંકા સળગાવું. મારી સાથે 5 તત્વો હતા. પહેલો તત્વ હતો રામનો પ્રતાપ, બીજો તત્વ હતો સીતાજીનો સંતાપ, ત્રીજો તત્વ હતો રાવણનું પાપ, ચોથું તત્વ હતો વિભીષણનો શાપ અને 5મું તત્વ હતો એ કે પવન મારો બાપ. મેં તો ખાલી એક જ ઠેકાણે પૂછડું અડાડ્યું ને આખી ઇનીએ હલગાવી. એટલે આજ લખે છે કે રામને ઋણી રાખ્યા જેને પોરહ ન કદી ભાઈતા જગતમાં એક જ જન્મ્યો જેને રામને વાહ માનસુ બાપા વાહ.
ઘરે એક બાળકનો જન્મ થયો. પછી એને બાળકનું નામ રાખ્યું ઠનઠન ગોપાલ. ઠનઠન ગોપાલ મોટો થયો, પછી એનો સગપણ થયો, પછી એના લગ્ન થયા, એની પત્ની ઘેર આવી. પણ ગામ નામનું એવું શોખીન ને, કોઈનું ઝવેરચંદ ને કોઈનું માણેકચંદ ને. પછી ઠનઠન ગોપાલની પત્નીએ એને કીધું કે ભાઈ નામ બદલાવ તો મારે એવું. ઓલો કે નામ નહીં બદલે. ત્યાંથી હાલતી થઈ આગળ ગઈ ને તો એક ભાઈ લાકડા વેચતો હતો. એને પૂછ્યું તારું નામ શું? તો કે મારું નામ લક્ષ્મીચંદ. અરે એ કે આવું લક્ષ્મીચંદ નામ હાવ લાકડા વેચાય છે? તો કે હા. એનાથી આગળ ગઈ ને તો એક ભાઈ ભીખ માગતો હતો. એને પૂછ્યું તારું નામ શું? તો કે મારું નામ ધનરાય. અરે ધનરાય નામ ભીખ માગે? તો કે હા. એનાથી આગળ ગઈ ને તો એક બાપાની શમશાન યાત્રા જતી હતી. પૂછ્યું આ કોણ મરી ગયું? એ કે અમરસંગ બાપુ. અરે એ કે અમર નામ મરી ગયા? એ કે તો કે હા. બાઈ પાછી ગઈ. ઠનઠન ગોપાલે પૂછ્યું કેમ પાછી આવી? એ કે લક્ષ્મીચંદ વેચે લાકડા, ધનરાય માગે ભીખ, અમર હતા એ મરી ગયા. એનાથી આ ઠનઠન ગોપાલ ઠીક. અને ખરેખર આની અંદર વાગતું હોય ઠનઠન, પણ નામ ગોપાલનું રહેવાતું. વાહ માનસી બાપા વાહ. એ ધતુરિયા ગામ અને ભાટિયા ખીમાભાઈ મેરામભાઈ નામ 250 રૂપિયા. બોલ કનૈયાલાલ કી જય. ધતુરિયા ગામ અને ભાટિયા સામંતભાઈ રમણભાઈ નામ એના પણ 250. બોલ કનૈયાલાલ કી જય. છાપ કરાવી હો થોડી. એ લસકાના ગામ ગામ અને કંડોરિયા દવુભાઈ પરબતભાઈ નામ 500 રૂપિયા આપે છે. બોલ કનૈયાલાલ કી જય. પ્રેમસર ગામ અને ગોજિયા સ્વર્ગવાસી સાગરભાઈ ડોસાભાઈ એમના તરફથી પણ 1000 રૂપિયા આવે છે. બોલ કનૈયાલાલ કી જય. ટકારિયા ગામ અને કંડોરિયા મારજીભાઈ નારાયણભાઈ નામ 500 રૂપિયા આવે છે. બોલ કનૈયાલાલ કી જય. ટકારિયા ગામ અને કંડોરિયા દવુભાઈ પરબતભાઈ નામ 500 રૂપિયા આપે છે. બોલ કનૈયાલાલ કી જય. ખાટિયા ગામ અને કંડોરિયા વિક્રમભાઈ નથુભાઈ નામ
એમના તરફથી 2000 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. ભાટુડિયા ગામ આ તો પાંજામાં લખજે. અને ભાટિયા વચ્ચીભાઈ જગાભાઈ નામ એમના તરફથી પણ 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. રાજુભાઈ વરસાદ ગયો ને વરસાદ દુનિયા નોરતા મંદિર પછી ખબર પડી કે માખીભાઈ છે પછી ત્યાં ગયો તો ને બહુ મજા આવી અને એ ભાઈ પાસે અહીં ફૂટકી રહ્યા અમને એટલે એનાથી વિશેષ મજા આવી તો આપણે થોડોક લાભ લઈ બહુ મોજા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાઈ અમારે તો અહીંયા વરણની અમારે પિંડારિયા અમે સહી પિંડારિયા પરિવારની ધીરા સળે અમે તો વરણની મોજ કરતા જ હોય આવા આ છોકરા બહુ હાઈ ક્લાસ રમે ખૂબ ખૂબ ભગવાન એને સડતી કળા રાખે આહિર કુળવની ઉપર અમીર ન હોત હયા તો દેવકીજીનો દીકરો એ કંસને હાથે કપાત અમે તો હવે ઠીક છે બધું આ તો હવે રહેવાતું નહોતું મોટાને મેં કીધું હવે 500 દીધા ને 500 દઈ દે ને બીજા ત્રણ આમંત્રણ છે મેં મને તો આમંત્રણ જ નથી મેં કીધું તને આમંત્રણ છે તો તને શું વાંધો છે 500 બીજા દે એમ કરીને આવ્યો મેં કે હવે
જરાક તો જાવું જો આ ભાઈને બરકા ભાઈ એ બહુ એની કાન દીધો નહીં જો લાલુકા ગામ લાલુકા ભીખા ગોવા પિંડારી એવું નામ કરે સેવાના કામ 500 આપ્યા હતા ને 500 બીજા આપે 1001 થાય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમારી વાણી સાંભળવી છે ભાઈ. આવ્યો ભલે હે મને હે મોરલી શરીર પ્રમાણે બરાબર ખરેખર કહેવાય એમ. દેવનો સોળ શણગાર સજી સુંદરી મને ઊભી જગતમાં દેવ સોળે શણગાર સુંદરી મને ઊભી જગતમાં. આ મારો આમ તા હું વડો પણ એમ એ વડો છે બે ભાઈ જ છે હવારે અમે આમના ઘૂઘરા બાંધી રહ્યા તો અમારે પટેલ ભેજા અમે આંગમેન ના આપી દીધી જો સાના મના રહેજો બાકી નકર છે ને ખાતા વગર ના જાવ પણ રેવાય નહીં આ વસ્તુ એવી છે કાં કંઈક પુસ્તકની મંડળીઓમાં એવા ખાર હોય પણ તમે તો બહુ છોકરા નામે અને બહુ ગૌરવ થયો અવાજ અને અમે નામ સાંભળ્યું જ નતું પણ છોકરા બહુ રે આવી ખબર હોય તો અમે સુરત હમણાં જ હપ્તા કરી તેડાવત અમે બધા બાપના બાપના થઈ 8 વર્ષ ઉપરના જ થઈ ભાઈ ભાઈ પણ છોકરા બહુ રમકડા નામી છે અને એમાં એવી છે ને રાધાજી ને તા છે ને કે અજીબ રાહ જોતી હતી ને એમ રાહ જોઈ હો રાધા પકડી ના પકડાય એવી રાધા છે તારે કઈ નથી કહેતો અને આમાં આમે કહેવા જેવું નથી આ તો બહુ પાક્યું છે નકર કે કઈ પંખી પારે ઓફિસે ઘટેના સરિતા ની ધર્મ કરતા ધન ના ઘટે કેતા ગયા સત કબીર પણ આજ રૂપિયાનો બે વરી પડ્યો આની લોહીત્રા જ નથી નકરતા છે ને સુરત માંથી બે વરી ભાઈ ભાઈ ખોટા ખોટા ફોનમાં આવું હોય તો આવજો એમ કોઈ આવે પણ આજ અમે ધરાર પણ થઈ ગયું ભાઈ બોલતા હું નહીં બોલું તમે બોલજો જરાક મારે કેવું અને એક બીજું ફરિયાદ મીઠી ફરિયાદ છે મારી છોકરા હિખાડું છે અને તમે બધા હિખાડજો કે કાનથી ખરેખર એવો શબ્દ ના બોલાય કે કયા ગુનામાં લૂંટી ભલે બોલ્યા કે આમાં એવું આવતું નથી પણ બોલવાનું નહીં કાનને નહીં બોલવાનું કે કયા ગુનામાં લૂંટી હું વધારે કઈ નથી કહેતો પણ ગોપ્યું તો એવું છે ને કાનને ઘેરો કરી દઈએ એ સો સો વારા રે સસા કનૈયા
મારો તું સો નંદનો દુલારો ફરિયાદ નથી કરી મીઠી મધુરી વાણીમાં કીધું તું કે તું છેલ્લો મારો મેલી દે સરાવે સત્યું છે મારી સાથે કારણ કે મોલાઈ પોતે ખાય ને બાકી ઓલું બીજું હોય એમાં ડેરી જવાનું એટલે સફીર હોય ને આપણા ડેરી સાથે આવ મળી ગયા સહાય આની જગ્યાએ અને ભીખાભાઈ કાન ગોપી એક એવી વસ્તુ છે તમે જેને કાન લેખો જેને ગોપી લેખો એ કોઈ વસ્તુ નથી ગોપી છે એક ભાવ છે અને કાન છે એક પ્રેમ છે આ પ્રેમ અને ભાવનું જે મિલન છે એ જ કાન ગોપી છે એમાં કોઈ એવું નથી ક્યાંય લખ્યું કે ભાઈ આ માણસ આ ગાઈ શકે આ માણસ આ ના ગાઈ શકે કારણ કે એવું કોઈ છે નહીં ગોપી છે એક ભાવ છે અને કાન છે એક પ્રેમ છે એટલે ભાવ ને પ્રેમનો આ મિલન છે એટલે આની અંદર કોઈ વસ્તુ જો કે હું કોઈ ફોડો નથી કરતો પણ મેં મારી જિંદગી આમાં જ કાઢી ભાઈ હા અને કામ કર્યું નથી ભગવાનની દયા છે આપણા ગુંડા સહી અને બીજું એક હું ફોડો નથી કરતો પણ મને મારા કામની અંદર જે ભાવ સોગંદ ખાઈને કહું છું કૃષ્ણ કનૈયા મને મારા કામની અંદર જે ભાવ અને જે પ્રેમ મળે છે ને મને એમ લાગે છે કોઈને એવું મળતો નહીં ભાઈ કોકની તમે ટુકડીમાં આવતો અને અમારા ગામની ગૌશાળાની રમત હોય ને તેથી ત્યાં આમજો એટલે તમને એમ થાય કે વાહ વાહ એટલે આમાં કોઈ એવું છે નહીં પ્રેમ અને એ જ વસ્તુ છે એટલે એનાથી કોઈ એવું રાખવું નહીં એ સુરત ગામ અને પિનારિયા મનીષભાઈ ભીમાભાઈ નામ 2000 રૂપિયા આપે છે કટોલિયા ગામ અને ભોજિયા માલદેભાઈ અર્જુનભાઈ નામ 500 રૂપિયા આપે છે પ્રેમસર ગામ અને ગોજિયા કરશનભાઈ કેશુરભાઈ નામ 501 રૂપિયા આપે છે ભાણવારી ગામ અને નંદાણીયા ગોગનભાઈ જેસાભાઈ નામ 500 રૂપિયા આપે છે પટેલ ગામ અને ગોજિયા અર્જુનભાઈ પીઠાભાઈ નામ 500 રૂપિયા આપે છે દુધારા ગામ અને ભારવાડિયા દીપકભાઈ લાખાભાઈ નામ એ પણ 500 રૂપિયા આપે છે
એમના તરફથી 100 રૂપિયા. બોલ કનૈયા લાલ કી ગોડોલ શેરડી ગામ અને ગોજિયા ભીમસિંહભાઈ કરશનભાઈ નામ એમના તરફથી 1100 રૂપિયા. બોલ કનૈયા લાલ કી ગોડોલ શેરડી ગામ અને ગોજિયા રાણાભાઈ જીવાભાઈ નામ એમના તરફથી 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી કાનપર શેરડી ગામ અને જોગોલ આલાભાઈ ભીખાભાઈ એમના તરફથી 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી નવી ભોટ ગામ અને પિડારિયા જેઠાભાઈ મેરાણભાઈ નામ એમના તરફથી 2000 રૂપિયા. બોલ કનૈયા લાલ નવી ભોટ ગામ ને પિડારિયા અર્જુનભાઈ મેરાણભાઈ નામ એમના તરફથી 2000 રૂપિયા. બોલ કનૈયા લાલ જામદેવડિયા ગામ અને કરમુટ દાનાભાઈ પાલાભાઈ નામ એમના તરફથી 1000 રૂપિયા. બોલ કનૈયા લાલ નવી ભોટ ગામ ને પિડારિયા નગાભાઈ રાણાભાઈ નામ એમના તરફથી 500 રૂપિયા. બોલ કનૈયા લાલ નવી ભોટ ગામ ને પિડારિયા વત્સીભાઈ કાનાભાઈ નામ એમના તરફથી 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી નવી ભોટ ગામ ને પિડારિયા મુરુભાઈ સામંતભાઈ નામ એમના તરફથી પણ 500 રૂપિયા. બોલ કનૈયા લાલ અરે નાખેલા પ્રેમની દોરી ગળામાં, મને નાખેલા પ્રેમની વાહ, હવે તો કરોડો થયું મન પાગરિયું વન વાસળિયું વાગી હે કઈક આવું હોય હવે એ ટકારિયા ગામ અને કનોરિયા પાલાભાઈ સાજણભાઈ નામ એમના તરફથી પણ 2000 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય હાલો.
આ 100 રૂપિયા યાત્રાળુ પ્રવૃત્તિ નામ વર્ષે આવે છે એ પ્રેમ સરકાર અને ગોઠિયા રાણાભાઈ ખીમાભાઈ ના એમના તરફથી પણ 1100 રૂપિયા આવે છે બોલ કનૈયા લાલ કી જય અને હાલ જામનગર ગોઠિયા નથુભાઈ ખીમાભાઈ નામ 1000 રૂપિયા આપ્યા હતા 1000 રૂપિયા પાછા આપી અને કુલ 2000 રૂપિયા બોલ કનૈયા લાલ કી જય ભાણવારી ગામ અને નંદાણિયા ગુરુભાઈ લાખાભાઈ નામ 100 રૂપિયા આપે છે બોલ કનૈયા લાલ કી જય ભાણવારી ગામ અને નંદાણિયા સુમારભાઈ સરદારભાઈ નામ 200 રૂપિયા આપે છે બોલ કનૈયા લાલ કી જય એ
ભગવાનના સ્થાનિધ્યમાં મન મૂકીને રમી લહેર આવી ગઈ ને હાલો એક આ 500 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ કનૈયા લાલ કી જય ડાકરાના ગામ અને ચાવડા કાનાભાઈ સીધાભાઈ નામ એમના તરફથી 500 રૂપિયા બોલ કનૈયા લાલ કી જય ડાકરાના ગામ અને ચાવડા કાનાભાઈ સીધાભાઈ નામ એમના તરફથી પણ 500 રૂપિયા બોલ કનૈયા લાલ બીજો એક કે હવે આપણે જે લોટીનો સમય છે એનો જે મૂડ છે તે આવી ગયો છે ગોર બાપા પણ આવી ગયા છે તો એ તૈયારી કરે એટલી વારમાં આપણે કંઈક કીર્તન બોલી અને તે પછી લોટી જે આપણે પ્રસાદી લઈ લીધા પછી તે પછી કે કદાચ ને બોલ બાકી રહી ગયા હોય અને મંડળિયાની મોજ હોય તો ભલે મોજ કરે. ઓહો. હા. ચા આવવા દેજો ચાના બહુ હાલો હાલો
હવે ચા પી લ્યો અને તમે તમારી રોટી અને બે ચાર ભાઈઓ કે અહીં થોડાક ગાદલા અથવા તો એક આસનીઓ હા તો આવી જાઓ અને ગોર બાપા બોલાવી મંડળીએ ચા પી લઈએ હા અને બાકી આપણે જે છેલ્લો બોલ છે એ રોટી તો થઈ ગયા પછી બોલ વડોદરા ગામ અને ચાવડા વકુભાઈ સીતાભાઈ નામ 200 રૂપિયા આપે છે પટેલ કાકા મને કંડોરી અર્જુનભાઈ દેવાભાઈ નામ 500 રૂપિયા આપે છે બોલ કનૈયા લાલ કી જય ખરેખર દ્વારકાધીશના સાનિધ્યમાં આવું રૂડું મંગળ કામ અને એ કામ કોણ કરી શકે રાજુભાઈ આપણે વાર 7 હોય પણ અઠવાડિયું લખી દે 8મો વાર છે ને વ્યવહારનો છે કે આપણો ઈશ્વર સામે વ્યવહાર હોય ને તો જ આવું કાર્ય કરી શકી કે 8 વારની અંદર તમે રવિવાર લેખો સોમવાર લેખો 1000 રૂપિયા ગોઠિયા દેવસીભાઈ મેળામણભાઈ નામ અને પટેલ કા ગામ એના તરફથી પણ રોકડા આવે છે બોલ બોલ કનૈયા લાલ કી જય સણોશ્રી ગામ અને લગાડિયા પાલાભાઈ ખીમાભાઈ નામ એમના તરફથી પણ 500 રૂપિયા આવે છે